નમસ્તે દર્શક મિત્રો, કાલચક્રમાં 10મા ભાગમાં આજે આપણે ગુજરાતમાં કેવા ગુલાબી વચનો આપવામાં આવ્યા હતા એની એક વાત કરવી છે. આજથી 21 વર્ષ પહેલાં વાત એટલા માટે કરવી પડે છે કે ત્યારે નેતાઓએ એવા વચનો આપ્યા હતા કે સુરેન્દ્રનગરમાં જે અત્યારે કપાસ ઉગે છે એ સફેદ કલરનું એનું રૂ હોય છે, રંગનું રૂ હોય છે, તો એમાં જાત જાતના રંગવાળા કપાસ ઉગશે આવી જાહેરાત કરી હતી. બહુ સારી વાત હતી અને આ જ હવે પછીનો જમાનો છે. પરંતુ 20 વર્ષ પહેલાં 21 વર્ષ પહેલાં જે વાત કરવામાં આવી છે આપણા જ નેતાઓ દ્વારા, થયું શું? સવાલ એ આવે છે. કારણ કે જે આ રંગીન વચનો જે આપ્યા હતા એ રંગીન વચનો આપને ધરતી ઉપર તો સુરેન્દ્રનગરની ધરતી ઉપર તો દેખાતા નથી. એ સુરેન્દ્રનગર માટે એટલા માટે કહ્યું હતું કે 2003માં જ્યારે સુરતમાં કાશીરામ રાણા જ્યારે કાપડ પ્રધાન હતા, ભારતીય જનતા પાર્ટીના નેતા, અને વાજપેયીની સરકારમાં એ કાપડ પ્રધાન હતા, ત્યારે ત્યાં સુરતમાં એપરેલ પાર્કનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે આપણા મોદી સાહેબે કહ્યું હતું, માનનીય મોદી સાહેબ આપણા એ સમયના મુખ્યપ્રધાન, કે ગુજરાતમાં રંગીન કપાસ પેદા કરવા માટેની સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યું છે. બાયોટેકનોલોજીની મદદથી રંગીન કપાસ પેદા કરવામાં આવશે એવું વચન મોદી સાહેબે સુરતની ધરતી ઉપર આપ્યું હતું. એમણે એવું કહ્યું કે આખી દુનિયાનું વસ્ત્ર બજાર એટલે કે કાપડ બજાર ગુજરાત કબજે કરવા તત્પર છે. આ મોટા મોટા વચનો આપ્યા હતા. પરંતુ આજે 21-22 વર્ષ થયા, એ વચનો ખોખલા છે. આપણે જોઈએ કે એનો એક દસ્તાવેજ આપણે છે, એ વખતે સરકારે એ દસ્તાવેજ જાહેર કરેલો માહિતી ખાતા દ્વારા. આ આપણે જોઈએ છીએ 31મી જાન્યુઆરી 2003ના રોજ આ આખી અખબારી યાદી જે જાહેર કરવામાં આવી હતી માહિતી ખાતા દ્વારા, અને અમને પત્રકારોને આપવામાં આવી હતી કે જો આ મોદી સાહેબનું આટલું મોટું સ્વપ્ન છે, વસ્ત્રો જે તૈયાર થવાના છે, ગુજરાતમાં કાપડ તૈયાર થવાનું છે, એમાં હવે ડાયથી કાપડને રંગવાની કોઈ જરૂર નહીં પડે, કારણ કે ખેતરમાં જ રંગબેરંગી કપાસ ઉગશે. સારી વાત હતી. ખરેખર બાયોટેકનોલોજીમાં એ શક્ય છે, અને એ થાય તો ખેડૂતોને જ નહીં, આખા ગુજરાતના પર્યાવરણને સૌથી મોટો ફાયદો થાય છે. લોકોને એ કાપડ પહેરવામાં એટલા બધા ફાયદા છે કે ન પૂછો વાત. મોદી સાહેબની ખૂબ સારી વાત હતી, એકદમ સારી વાત હતી, પરંતુ અમલ શું એ સવાલ છે. એમનું વિઝન હતું કે રંગીન રૂ પેદા કરીશું અમે. આ જોઈએ છીએ કે બાયોટેકનોલોજી દ્વારા માત્ર બીટી કોટન નહીં, ઔદ્યોગિક ક્ષેત્રે વસ્ત્ર ઉદ્યોગમાં સર્વાંગી સ્વાસ્થ્ય કાળજી લેવા રાજ્ય સરકારની નેમ વ્યક્ત કરતા શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું હતું કે રંગીન વસ્ત્રો માટે બાયોટેકનોલોજીની મદદથી રંગીન કપડાનું ઉત્પાદન કરવા માટે દુનિયાના વસ્ત્ર ઉદ્યોગનું બજાર ગુજરાત સર કરવા તત્પર બન્યું છે. તો કર્યું શું મોદી સાહેબે? સવાલ એ ઊભો થાય છે. અને સ્વાભાવિક છે, 22 વર્ષ શું કર્યું તમે, 21 વર્ષ શું કર્યું તમે? આના કરવું જોઈએ ને. આપણી પાસે 4 યુનિવર્સિટી છે, એગ્રીકલ્ચર યુનિવર્સિટી છે આપણી પાસે, અને ગુજરાતના આખી દુનિયામાં સૌથી પહેલું શંકર કપાસ આખી દુનિયામાં સૌથી પહેલું શોધનાર ગુજરાતના વૈજ્ઞાનિકો હતા. નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિજ્ઞાનીઓએ શોધેલું આ આખા વિશ્વમાં સૌથી પહેલું. તો ગુજરાતના વૈજ્ઞાનિકો કરી શકે એમ છે, પરંતુ એ માટેનું શું કર્યું વ્યવસ્થા? વૈજ્ઞાનિકોને કેટલી છૂટ આપી કે બીટી ટેકનોલોજી ડેવલપ કરવા માટે, કે જેના દ્વારા આ કપાસ ઉત્પાદન થઈ શકે. માનો કે બીટી ટેકનોલોજી દ્વારા ન કરે તો પણ એના જે જીનેટિકલી ફેરફારો કરવાના થાય છે એ કરવા માટેની જો મંજૂરી આપી હોત, એના માટેની ગ્રાન્ટ ફાળવવામાં આવી હોત, તો આજે ગુજરાતના સુરેન્દ્રનગરમાં આ રંગબેરંગી એક છોડ ઉપર અનેક પ્રકારના, અથવા તો એક છોડમાં એક જ પ્રકારના રંગ ધરાવતા કપાસ પેદા કર્યો હોત. થતું જ તું. આ કોઈ નવી વાત નથી. ગુજરાતમાં એના પુરાવા મળે છે. હડપ્પન સાઇટમાં આના પુરાવા મળી રહે છે. ઘણા બધા ગ્રંથોમાં ઉલ્લેખ છે કે ગુજરાતમાં રંગીન કપાસ પેદા થતું હતું. પરંતુ અંગ્રેજો જ્યારે આવ્યા ત્યાર પછી છેલ્લા 100 વર્ષથી માત્ર ને માત્ર સફેદ
કપાસનું વાવેતર થાય છે, માત્ર ને માત્ર ગુજરાતમાં જ નહીં, ભારતમાં જ નહીં, પણ વિશ્વમાં લગભગ આજથી 7,500 વર્ષ પહેલા ઘણા બધા દેશોમાં એ રંગીન કપાસ પેદા થતો હતો. પરંતુ આ જે ટેકનોલોજી અંગ્રેજો લાયા, મિલની ટેકનોલોજી, કે મિલમાં જ કાપડ વણાય, તો એના માટેનું એક તો લાંબુ રૂ જોઈએ, લાંબા સાઇઝનું, અને બીજું કે મજબૂત હોવું જોઈએ, તો જ એ મિલમાં વણી શકાય. પરંતુ એ ક્ષમતા આ આપણે જે રૂ બનાવતા હતા ગુજરાતના ખેડૂતો, એની પાસે નથી. એટલે કે 100 વર્ષમાં આ જે આખું પરિવર્તન થઈ ગયું, રંગીન કપાસ પેદા થતો તો બંધ થઈ ગયો, તો આ થયું હતું. તો ત્યારે મોદી સાહેબે જે કહ્યું હતું એ આપણે પહેલાં જોઈએ, કે મોદી સાહેબે જે કહ્યું હતું એનો દસ્તાવેજ આપણે જોયો. પરંતુ જ્યારે મોદી સાહેબે 2022માં સુરેન્દ્રનગરમાં જઈને જે વાત કરી હતી, એ સાંભળો, બહુ મજા આવશે. મોદી સાહેબે જે વાત કરી, સુરેન્દ્રનગરની ધરતી પર આવીને શપથ લીધા હતા કે આ પરિસ્થિતિ બદલવા માટે જે કંઈ કરવું પડે કરીશું, રાત દિવસ મહેનત કરીશું, નવી નવી યોજનાઓ લાવીશું, પણ આ ધરતીને પાણીદાર બનાવીને રહીશું, કારણ કે અહીંના લોકો પાણીદાર છે. તો મોદી સાહેબ જે વાત કરે છે, 2022માં વાત કરી, 20 વર્ષ થયા આ જે ત્યાંની કપાસની વાત કરી હતી એને. તો આ મૂળ વાત છે, અને એટલા માટે આપણા માટે, અને મોદી સાહેબને ખેડૂતો માટે ઘણા બધા પ્રેમ છે. આપણે જોઈએ છીએ ઘણા બધા પ્રેમ છે ખેડૂતો માટે. જો આ એ સમયે 2012માં 11માં આ જે ખેડૂતો માટેના ઘણા બધા કાર્યક્રમો એમણે કર્યા હતા, અને ખેડૂતો માટેની જાણે લાગણી વ્યક્ત કરતા હોય એ પ્રકારના એમની આ તસવીરો આપણે જોઈ શકીએ છીએ. મુખ્યપ્રધાન હતા ત્યારના, ખાસ કરીને ખેડૂતના જે ગામડે જઈને મેળાઓ કરેલા, એ વખતની આ તસવીર છે. તો આપણે મોદી સાહેબ માટે ખરેખર આભાર માનવો જોઈએ, કે એમણે એક નવી દ્રષ્ટિ બતાવી હતી. પણ પછી જે કામ થવું જોઈએ એ કામ તો કર્યું નહીં મોદી સાહેબે. તો આજે યાદ કરવા પડે છે એમને કે કેમ તમે કામ ન કર્યું. એટલા માટે પ્રશ્ન પણ પૂછવું પડે. અને આ 20 વર્ષ 21 વર્ષના કાલચક્રમાં તમે આપેલું વચન ક્યાં દટાઈ ગયું, ક્યાં તૂટી ગયું, ક્યાં ફેંકાઈ ગયું, એનો જવાબ તો આપો. હવે તમે લોકોને વચનો આપ્યા હતા, આટલા બધા ખેડૂતોને તમે ભેગા કરતા હતા દરેક જગ્યાએ, તો આ આપણે જોઈ શકીએ છીએ. ગાયનું પૂજન પણ કરતા હતા આ ખેડૂતો, આપણે જોઈ શકીએ છીએ. ગાયનું જુઓ તમે કેવું પૂજન કરે છે. તો આ તમે જે વચનો આપ્યા હતા, એ વચનો શું થયું, એ સવાલ આજથી સૌથી મોટો આજે એટલા માટે ઊભો થાય છે આપણી પાસે. અને ખરેખર તો આ જે બાબતો હતી એ સરકારે આજે પણ ભૂપેન્દ્ર પટેલે કહેવું છે કે ભાઈ અમે એ વચન આપ્યા હતા, વચન અમે ફૂલફિલ કરી શક્યા નથી, પાડી શક્યા નથી, અમે પાછું ખેંચીએ છીએ. મોદી સાહેબ જે કહીને ગયા હતા નથી કરી શક્યા. આજ સુધી વડાપ્રધાન થયા એને 11 વર્ષની ઉજવણી કરી રહ્યા છે, છતાં પણ એ જે ટેકનોલોજીનો અમલ થવો જોઈએ, ટેકનોલોજીનું સંશોધન થવું જોઈએ, નથી થયું. જો એ કરવામાં આવે તો મોટી ક્રાંતિ થઈ શકે એમ છે. આખા વિશ્વમાં ગુજરાત સૌથી મોટી ક્રાંતિ કરી શકે એમ છે. અને એટલા માટે આ બધી જ બાબતો આપણી સમક્ષ આવીને ઊભી રહે છે. અને એટલા માટે સરકારે પણ
તો એ હવે ક્યાંય આપણે જોવા નથી મળતો. આ આખી જે વાત છે કે આટલા મોટા પ્રમાણમાં આપણે જોઈએ છીએ કે રંગીન કપાસ 22 વર્ષથી નથી થતું, કશું જ નથી થતું. અને પેરુમાં પણ 7,500 વર્ષ પહેલાં મેક્સિકો અને અમેરિકાના કેટલાક વિસ્તારોમાં રંગીન કપાસ થતો હતો. એમાં ભારતની મોનોપોલી હતી. ભારતની એક અથ્થું સત્તા હતી આ રંગીન કપડાં માટેની. તો શું થયું એના માટેની? દુનિયાનું 60% જે પોલિએસ્ટર બને છે એ પોલિએસ્ટર કાપડાનું નિર્માણ અત્યારે થાય છે પોલિએસ્ટર આધારિત. તો એ બધું સ્થાન લઈ શકે છે, સ્વાભાવિક છે, લઈ શકે છે. અને આમાં કોટન વપરાય તો ખેડૂતોનો ઉદ્ધાર થાય. પરંતુ એ નહીં કરે, કારણ કે પોલિએસ્ટર ભારતમાં બનાવે છે કોણ? સૌથી મોટા ઉત્પાદક કોણ છે? રિલાયન્સ, આપણા મુકેશભાઈ અંબાણી છે. તો એમને ધંધામાં ખોટ જાય એવું તો ન જ કરવું જોઈએ ને. તો મોદી સાહેબે આની જાહેરાત કરવી જોઈએ કે ભાઈ શું કરવા માગો છો તમે, એ સ્પષ્ટપણે કહેવું જોઈએ. અને એટલા માટે આ બધી જ બાબતો આજે ચર્ચા કરવી પડે છે. અને એટલા માટે ખરેખર તો આ જે કાલચક્રમાં ફસાઈ ગયું છે મોદીના વચનો, તો એ કાલચક્રમાંથી બહાર આવે અને ખેડૂતોના ખેતરો સુધી રંગીન કપાસ આવે. અને સપના જે બતાવ્યા હતા, જે રીતે કોંગ્રેસે સુરેન્દ્રનગરના લોકોને સફરજન પેદા થશે એવા સપના બતાવેલા, નર્મદા નેર આવશે એનાથી સફરજનો પેદા થશે, ગુજરાતના ખેડૂતો ખાસ કરીને સુરેન્દ્રનગરના ખેડૂતો સફરજન પકવતા થશે, એવા કોંગ્રેસે વચનો આપ્યા હતા. તો એના પગલે મોદી સાહેબે તો વચનો આપવામાં તો કોઈ બાકી નથી રાખ્યું. કોંગ્રેસના બધા જ વિક્રમો તોડી નાખ્યા છે. તો આ બધી આ કાલચક્રમાં વાત કરવી હતી અને એટલા માટે આ યાદ કરાવવું પડે છે નેતાઓને કે તમે વચનો આપ્યા તો એ અમલ તો કરો. આપણી પાસે આટલા બધા વૈજ્ઞાનિકો, કૃષિ વૈજ્ઞાનિકો ગામડે ગામડે તમે મોકલો છો, તો કમસે કમ યુનિવર્સિટીમાં તો એનું સંશોધન કરવાની છૂટ આપો, એને આર્થિક મદદ કરો. પૈસા આપશો તો જ સંશોધન થશે, કારણ કે એક જાત શોધવામાં 30 વર્ષ લાગી જતા હોય છે. તો આજે એ શક્ય બન્યું હોત થોડા સમયમાં, થોડા વર્ષોમાં પણ ગુજરાતના ખેતરે આવા કપાસ પેદા થઈ શક્યા હોત, પરંતુ એ થયું નથી. એટલા માટે આ કાળચક્રના 10મા મણકામાં આપણે આ બધી વાત કરી છે ને અને પ્રશ્નો પૂછ્યા છે મોદી સાહેબને કે હવે તમે કાળચક્રમાં જે ફસાઈ ગયા છે તમારા વચનો, એને બહાર કાઢો. બસ આજે આટલું જ. અને તમને આ કાર્યક્રમ લાગ્યો હોય તો લોકો સુધી પહોંચાડો અને અમારી ધ ગુજરાત રિપોર્ટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ કાર્યક્રમો રોજ જોતા રહો. રોજ સવારે 9 વાગે આ કાર્યક્રમ આવે છે, તમે જોઈ શકશો. રોજ સવારે 9 વાગે આ કાર્યક્રમ. અને નેતાઓના વચનો, માત્ર એક નેતાની અનેક નેતાઓના વચનો આ કેવા હતા એની બધી જ વિગતો અમે આપવાના છીએ. નમસ્તે.